ઈજાગ્રસ્તો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પીએમ રાહત યોજનાને મળી સત્તાવાર મંજૂરી. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા નાગરિકોને તાત્કાલિક અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી પીએમ રાહત યોજના શરૂ કરવાની સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ખાસ કરીને અકસ્માત બાદના પ્રથમ કલાક એટલે કે ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તોને નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત તબીબી સેવા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી આ યોજના અકસ્માતમાં ઘાયલ થયેલા હજારો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી અકાળે થતા મૃત્યુના દરમાં મોટો ઘટાડો આવવાની અપેક્ષા છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને નજીકની ખાનગી કે સરકારી હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવશે. સરકાર દ્વારા હોસ્પિટલોને ઓનલાઈન પોર્ટલ મારફતે સારવારનો ખર્ચ સીધો જ ચૂકવવામાં આવશે, જેથી ઈજાગ્રસ્તોના પરિવારજનો પર આર્થિક બોજો ન પડે. પીએમ રાહત યોજનામાં દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં ટ્રોમા સેન્ટરો અને એમ્બ્યુલન્સ સેવાઓને ટેકનોલોજીના માધ્યમથી એકબીજા સાથે જોડવામાં આવશે, જેથી અકસ્માતની જાણ થતાં જ ગણતરીની મિનિટોમાં મદદ પહોંચાડી શકાય. સરકારના નિર્ણયને પરિવહન નિષ્ણાંતો અને તબીબી જગતને આવકાર્યા છે. યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ફંડની જાળવણી કરવામાં આવી છે અને રાજ્ય સરકારો સાથે મળીને આ પ્રક્રિયાને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવશે, જે લોકો અકસ્માત સમયે ઈજાગ્રસ્તોની મદદ કરશે તેમને ગુડ સ્મરિટીન નાગરિક તરીકે પુરસ્કૃત કરવાની જોગવાઈ પણ આ યોજના સાથે સંકળાવવામાં આવી છે. આ પગલાંથી માર્ગ સુરક્ષાના માળખામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે અને માનવ જિંદગીઓ બચાવવાની દિશામાં ભારત એક મજબૂત કદમ આગળ વધશે.